ખાવાનું ખૂટી જાય પછી શું કરું? પછી શું કરીએ? બેહીએ, ચા પાણી પીને બેહીએ. પણ એમ પેટ થોડું ભરાય કે ચા પાણી પી? કેમ કરીએ ભાઈ? નો ભરાય તો કેમ કરીએ ભાઈ? બસ ભગવાનને રામાપીરને પ્રાર્થના કરો. રામાપીરનો આભાર ને તમારો આભાર. અમારો આભાર નહીં, અમે તો મારી નિમિત્ત છીએ. રામાપીર બાપાને એટલી પ્રાર્થના કરો કે અમારું મંડળ હાલતું રહે ને આવા નવા સેવાના કાર્ય થતા રહે. સેવા કરતા રહેજો ને બાપા, અમારું ધ્યાન રાખજો મારા. કાંઈ વાંધો નહીં. તમ આ ભાઈ તમને સાચવતા પણ હવે એને આંખે દેખાતું નથી એટલે એ કામે જઈ નથી શકતા. દેખાતું બંધ થઈ ગયું એટલે આખે ફૂલ પડી ગયું ને, આખે મોચો કીધો છો ને. એ જય રામાપીર, કેમ છો? તમે તારે એવું આવો જો કઈ કરવાની જરૂર નહીં, આપણે આમને વાતો કરો. તમારું નામ શું છે? હિંમતભાઈ. હિંમતભાઈ. હિંમતભાઈ ઉકાભાઈ. તમારે હમુથા રહેવા ઘર છે જ નહીં, અને આ જે ઘર છે એ તમને બીજા લોકોએ રહેવા માટે આપ્યું છે. બ્રાહ્મણના. તો કામે કોઈ જાય છે ઘરમાંથી? તમને હે ને બીમારી થઈ ગઈ? બસ મને સવાસ ચડે એટલે બળનું કામ તમારાથી નથી થતું. કાંઈ નહીં. અને ભાઈને આંખે શું થયું છે? ઈયાને છે ને મોચ્યો તો મોચ્યામાંથી કે પડદો આડો આવી ગયો. કેટલા સમયથી? બસ આ વર્ષ 2-3 વર્ષ થશે એમને. 3 વર્ષથી ઓછું દેખાય છે ભાઈ? હા. અને પહેલા તમે શું કામ કરતા? પેલા ચા વેચતા પીએ પૂછતા. ચા બનાવતા? સરકારી દવાખાને આમે. સરકારી દવાખાને સામે તમે ચા વેચતા? અને એમાં કેટલું કામ થઈ રહેતું તમારે? 150 રૂપિયા. અને એમાંથી ખાવા પીવાનું હાલતું બધું? બસ આ એમ નામ જો સમિતિમાં આવે, મફતમાં આવે ને એ લાવીને ખાઈને મજા કરીએ. શું કરીએ? તમારો આભાર, બીજું શું કરીએ? તો એ સમિતિનું ખૂટી ગયું હોય પછી શું કરીએ? પછી તો તમારી જેવા પાસે, મારી જેવા પાસેથી કોઈ પાસેથી ઉછીના લઈ આવે તો પાછું દઈ આવે. વાંધો નહીં. અમારું છે ને મારી એક રામા મંડળ છે, અમે રામાપીરનું આખ્યાન રમવા જઈએ. હા, અને એમાં જે પૈસા આવે એનાથી જો અમે આવી રીતે કોઈ જેને જરૂર હોય ને એમાં કરિયાણું પકડીએ, અને એના થકી અમે આવી રીતે સેવા જ કરીએ. અમે મંદિર નથી બનાવતા, કેમ કે રામાપીર બાપાના મંદિરની જરૂર નથી. તમને ખબર છે, કોઈ માણસને જેને ભૂખા હોય, ખાવા પીવાનું મળતું ન હોય, એવા માણસોને આપણે અનાજ કરિયાણું પૂરું પાડી દેવાનું. જય લગણી મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના તાવેડા ગામે આવ્યા છીએ. અને તાવેડા ગામની અંદર માજી અને એમના દીકરા રહે છે. કે માજીની અત્યારે ઉંમર થઈ ગઈ છે, કામ ધંધો કંઈ કરી શકતા નથી, અને માજીને શ્વાસ ચડે છે એટલે બળનું કામ પણ કંઈ થતું નથી. બાકી માજીના જે દીકરા છે એમની બંને આંખે કંઈ દેખાતું છે નહીં, માટે દીકરાથી પણ કાંઈ કામ થાય છે નહીં. અને માજી અને એમના દીકરા માટે આપણે અલગધણી આશ્રમ રમા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ પરિવારને જીવન જરૂરિયાત વસ્તુ કરિયાણું બધું લાવ્યા છીએ. અને આપણા મંડળમાં જે કંઈ પણ દાન આવે, જે કંઈ પણ ફાળો આવે છે, એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. અને જો તમને પણ થતું હોય કે સેવાના કાર્યમાં અમારે પણ સહભાગી બનવું છે, અમારે પણ કોઈ પરિવારને કરિયાણાની કીટ દાનમાં આપવી છે, તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. એ નંબર ઉપર સંપર્ક કરી તમે પણ સેવાના કાર્યમાં સહભાગી બની શકશો.